નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય એકમ કસોટી 4. આ એકમ કસોટીની અંદર આપણો સિલેબસ પ્રકરણ નંબર 6, 12, 18 અને 20 આ 4 ચેપ્ટર આપણા સિલેબસની અંદર છે. 6, 12, 18 અને 20. આ 4 ચેપ્ટરમાંથી એકમ કસોટી પૂછાશે. 25 ગુણની આ એકમ કસોટી 1 કલાક આપશે. વિભાગે જેમાં વિકલ્પો. પહેલો પ્રશ્ન, અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? તો એનો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય, અજંતા ગામ. બીજો પ્રશ્ન, બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તેનો જવાબ આવશે એલ્યુમિનિયમ. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરી કરો. એમાં જનરલ વિકલ્પ સાથે એટલે કે વિકલ્પો આમાં આપેલા જ હશે. વિશ્વમાં દર વર્ષે ખાલી જગ્યાનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. તેનો જવાબ આવશે 15 માર્ચ. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા એક વૈશ્વિક સમસ્યા છે. તેનો જવાબ આવશે આતંકવાદ, કે જે સમગ્ર વિશ્વને આ સમસ્યા જોવા મળી છે. પાંચમો પ્રશ્ન, ખરા કે ખોટું જણાવો. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તો આનો જવાબ આવશે સાચું. છઠ્ઠો પ્રશ્ન, ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. તો આનો જવાબ આવશે ખોટો, કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતને કોઈ સંપ્રદાય જોવા મળ્યો નથી. સાતમો પ્રશ્ન, લોખંડના ઉપયોગો જણાવો. આપણે સોલ્યુશન સાથે જોઈએ છીએ. લોખંડના ઉપયોગમાં લખવાનું રહેશે યંત્રો, મોટર, ગાડી, જહાજ, રેલવે, પુલ, મકાન, શસ્ત્રો બનાવવા માટે તેનો ઉપયોગ થવા માંડ્યો હતો. એટલે નાનામાં નાની વસ્તુઓથી ટાંકણીથી લઈ અને મોટા મોટા પુલો અને જહાજો સુધી લોખંડમાં ઉપયોગ જોવા મળ્યો હતો. સાચા જોડકા જોડો. 2 ગુણમાં જોડકા પૂછી શકાય. તો એમાં રાણીની વાવ, તો લખવાનું રહેશે પાટણ. રાણી સિપ્રીની મસ્જિદ, તો જવાબ આવશે અમદાવાદ. તમારે જોડકા જોડવાના નથી. એ અને બી એમાં તમારે પ્રશ્ન લખવાના રહેશે અને બીમાં સામે એના જવાબ લખવાના રહેશે. નાના ધોરણની અંદર જેમ જોડકા જોડતા હતા એમ જોડકા જોડવાના નથી. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, અહીંયા પ્રશ્ન લખવાનો, સામે એનો જવાબ લખવાનો. બીજો પ્રશ્ન લખવાનો, સામે એનો જવાબ લખવાનો રહેશે. વિભાગ બી, આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? કારણ આપો. વિભાગ બી ની અંદર 3 પ્રશ્ન પૂછેલા છે. 2 ગુણના 3 પ્રશ્નો એટલે 6 ગુણનો આ વિભાગ. એમાં લખવાનું છે કે નાની ટાંકણીથી લઈ મોટા યંત્રો સુધીનો ઉપયોગ ખનિજનો ઉપયોગ લોખંડ તરીકે ઉપયોગ થતો હતો. તમામ રાષ્ટ્રના વિકાસ માટે લોખંડ એક અનિવાર્ય ખનિજ તરીકે માનવામાં આવતું હતું. તકનીકી વિકાસના કારણે પણ એનો ઘણો ખરો વિકાસ જોવા મળ્યો. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. કૈલાસ મંદિર એનો ટૂંકમાં પરિચય આપવાનો છે. તો લખવાનું છે 16 નંબરની ગુફા એ કૈલાસ મંદિર છે, જેનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. અદ્ભુત મંદિર અને એના શિલ્પને કારણે આ મંદિરનો ઉજળો ઇતિહાસ જોવા મળે છે, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું જોવા મળ્યું. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની કારણે આ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે, એટલે કે જેનું કોઈ વર્ણન કરી શકાય નહીં. અદ્ભુત, અવિસ્મરણીય. 11મો પ્રશ્ન, બળવાખોરી કોને કહેવાય? ભારતમાં આતંકવાદ અને બળવાખોરીની સી અસરો છે, સમજાવો. તો રાષ્ટ્રની સરહદ વચ્ચે પોતાની સરકાર અને સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિને બળવાખોરી પ્રવૃત્તિ કહે છે, જેમાં આતંકવાદ અને દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા
વિકાસ માટે મોટું જોખમ ઊભું કરે છે. અને વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવ્યા છે સરસ મજાની એક એપ્લિકેશન જેનું નામ છે યુથ પેપર જનરેશન. આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, જેને પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. 1 થી 12 ધોરણ માટે એપ્લિકેશન છે, જેની અંદર તમે દરેક વિષયની અંદર તમે તૈયારી, મટીરિયલ, આઈએમપી ક્વેશ્ચન, ક્વિઝ અને સાથે સાથે યુટ્યુબના જે વિડીયો છે એની પણ તમને પીડીએફ અહીંયાથી મળી જશે. સાથે સાથે અહીંયા ધોરણ 10 ગણિત છે, એવી જ રીતે એકમ કસોટીનું એક બોક્સ આપેલું હશે, જેમાંથી તમે એકમ કસોટીના પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો અને વિડીયો મળી શકે છે. વિભાગ સી, નીચેનું ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. જેમાં ચિત્ર જોવાનું રહેશે અને ચિત્રના આધારે તમારે જવાબ લખવાનો રહેશે. આવા ચિત્ર આધારિત પ્રશ્નો પૂછી શકાય છે. તો આનો જવાબ છે તાજમહેલ. તાજમહેલ તો કે આગ્રામાં યમુના નદીના કિનારે આવેલું છે. 1630માં બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાંએ એનું નિર્માણ કરાવ્યું હતું. યમુના નદીના કિનારે આ તાજમહેલ જોવા મળે છે. 22 વર્ષ સુધી તેનું બાંધકામ શરૂ થયું હતું અને 1653માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. તાજમહેલનું નિર્માણ કુશળ શિલ્પીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની ગણના અનેક જગ્યાએ જોવા મળી છે. વિશેષતા તો કે 7 અજાયબીમાંનું એક, ઉત્તરથી દક્ષિણ દિશામાં લંબચોરસ આકારે છે, ઘુમ્મટો જોવા મળ્યા છે અને ત્યાં અષ્ટકોણીય જાળી છે અને ત્યાં લખેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. તેરમો પ્રશ્ન, ખનિજ સંરક્ષણના ઉપાયો, જેમાં મુખ્ય મુદ્દાઓ મેં હાઇલાઇટ કરેલા છે. પહેલો આવશે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, બીજું છે પુનઃચક્ર, ત્રીજું છે ખનિજનો વૈકલ્પિક ઉપયોગ, ચોથું છે બિનપરંપરાગત અને શક્તિના સંસાધનો, પાંચમું છે પોષણક્ષમ વિકાસ. તો 3 ગુણના પ્રશ્ન હોય એટલે તમારે 9 થી 10 મુદ્દા લખો એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક મળી શકે છે. વિભાગ ડી, ભાવ વૃદ્ધિના કારણો. હવે આ પ્રશ્નની અંદર ઘણો બધો પ્રશ્નો લાંબો હોય છે, પણ એમાં 4 ગુણનો પ્રશ્ન પૂછેલો એટલે 15 મુદ્દા લખી નાખો એટલે તમને 4માંથી 4 માર્ક મળી જશે. જેમાં પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો, બીજું છે વસ્તી વૃદ્ધિ કે જેમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતોલા સર્જાય છે કે માંગ વધારે છે અને પુરવઠો એટલે કે જથ્થો ઓછો છે, જેના કારણે ભાવ વધારો જોવા મળે છે. ત્રીજું કીધું નિકાસમાં વધારો કે ભારત દેશમાં ઉત્પન્ન થતી તમામ વસ્તુઓ આપણે વિદેશમાં મોકલી દઈશું તો ભારતમાં વસ્તુની શું સર્જાશે? અછત સર્જાય છે અને અછત સર્જાશે જેના કારણે પુરવઠામાં થતા વધારાને કારણે ભાવ વધારો જોવા મળશે. કાચો માલ એટલે કે રો મટીરિયલ્સ તમને ઊંચી કિંમતે પ્રાપ્ત થાય છે. મારે ફર્નિચર બનાવવું છે પણ મને લાકડું જ મોંઘું પડે છે, મારે કપડાં બનાવવા છે પણ મને રૂ જ મોંઘું પડે છે, તો કાચા માલ જે ઊંચી કિંમતે જોવા મળશે જેના કારણે ભાવ વધારો જોવા મળે છે. પછી છે કાળું નાણું એટલે કે દેશની અંદર બિન નોંધાયેલું આવકને કાળું નાણું કહે છે. છઠ્ઠું છે સરકાર દ્વારા ભાવ વધારો જેમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. સાતમું કુદરતી અને માનવીય પરિબળો એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો, આંદોલનો, તોફાનો થતાના કારણે માંગમાં વધારો થાય છે અને પુરવઠામાં ઘટાડો થાય છે, જેના કારણે કુદરતી અને માનવીય પરિબળો જોવા મળે છે. આઠમું છે સંગ્રહખોરી અને નફાખોરી. 14મો પ્રશ્ન અથવામાં કે ગ્રાહક શોષણના થવાના કારણો. તેમાં મુખ્ય કારણો છે કે પહેલું ગ્રાહક પોતે જવાબદાર, નિરક્ષરતા, સંગઠનનો અભાવ, અવાજ ઉઠાવી શકવાના ન કારણસે ગ્રાહક પોતે જ શોષણ પોતે કરી રહ્યો છે. બીજું મર્યાદિત માહિતી, એની પાસે જ્યારે વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં માહિતી ન હોવાના કારણે પણ પોતે છેતરાય છે. એટલે કિંમત, ગેરંટી, વોરંટી, બનાવટો, ચીજ વસ્તુઓ બધી વસ્તુ પર પૂરતું ધ્યાન રાખી અને પછી જ ખરીદી કરવી પડે. ત્રીજું કીધું મર્યાદિત પુરવઠો, જથ્થો જ ઓછો છે બજારમાં, આ વસ્તુની માંગ તુલનામાં ઓછી હોવાના કારણે ઉત્પાદન ઓછું જોવા મળ્યું છે. ચોથું મર્યાદિત હરીફાઈ એટલે કે બજારની અંદર ઇજારાશાહી સ્પર્ધા જોવા મળી છે. ઇજારા એટલે સ્પર્ધા વિનાનું બજાર
કે માર્કેટમાં ખૂબ ઓછી કંપની હોવાના કારણે લોકોને ના છૂટકે વસ્તુ ખરીદવી પડે છે, જેના કારણે ભાવ વધારો જોવા મળે છે. તો આવી રીતે તમે મુદ્દા લખી અને 4માંથી 4 માર્ક મેળવી શકો છો. તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. આ એકમ કસોટીનું ફૂલ સોલ્યુશન આની અંદર છે. મળે છે ત્યાં સુધી નવા વિડીયો સાથે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.